નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના મિડ ડે ન્યૂઝમાં હું શિવાની જોશી આપની સાથે. બુલેટિનની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જૈન સંઘ આચાર્ય વિદ્યાનંદજી મહારાજના જન્મ શતાબ્દી સમારંભનું કર્યું ઉદ્ઘાટન. પીએમએ કહ્યું, ભારત સેવા પ્રધાન દેશ છે. જૈન સંસ્કૃતિ છે વિચાર, સંયમ અને કરુણાથી જોડનારી. મંદિરોના જીર્ણોદ્ધારમાં આચાર્ય વિદ્યાનંદજી મહારાજની મહત્વની ભૂમિકા. બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે શરૂ કરી તૈયારી. ચૂંટણી પંચે હાથ ધર્યું મતદાતા સૂચિ પુનઃનિરીક્ષણ અભિયાન. અભિયાન અંતર્ગત 26 જુલાઈ સુધી ઘરે ઘરે જઈને કરાશે સર્વેક્ષણ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગુજરાતને અનેક વિકાસ પરિયોજનાઓની ભેટ. ગોધરાના વિંજોલ ખાતે ગોવિંદ ગુરુ વિશ્વવિદ્યાલયમાં અનેક પરિયોજનાઓનું કરશે વર્ચ્યુઅલી લોકાર્પણ. તો આદ્રોડા મંડળી કોઓપરેટિવ લિમિટેડના નવનિર્મિત સહકારિતા પરિસરનું કરશે લોકાર્પણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ભુજ સ્થિત પુરન હાઈસ્કૂલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં આપી હાજરી. મુખ્યમંત્રીએ કહ્યું, કચ્છમાં શિક્ષકોની સમસ્યાનું સરકારે કર્યું સમાધાન. કચ્છને શિક્ષણ દ્વારા વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો સંકલ્પ. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ. ઠપ થયેલ બદ્રીનાથ સ્ટેટ હાઈવેને ખુલ્લો કરવા માટે તંત્ર લાગ્યું કામે. દિલ્હીએ ચોમાસા માટે હજી રાહ જોવી પડશે. દેવભૂમિ દ્વારકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ. છેલ્લા 5 કલાકમાં 2 ઇંચ વરસાદ. મુખ્ય બજારોમાં વરસાદી પાણી વહેતા થયા. પોરબંદરના રાણા ખીરસરા ડેમના 2 દરવાજા ખોલાતા 4 ગામને કરાયા એલર્ટ. રાજ્યમાં આગામી 6 દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન. જન્મજાત નાગરિકતા મામલે ટ્રમ્પને સુપ્રીમ કોર્ટથી મળી રાહત. હવેથી જન્મજાત નાગરિકતા ખતમ કરવા પર નહીં લગાવી શકાય રોક. ટ્રમ્પે કહ્યું, હવે સરકાર અનેક નીતિઓ સાથે આગળ વધવા લઈ શકશે જરૂરી પગલાં. મહિલા ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે પ્રથમ T20 મેચ. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ આજથી 22 જુલાઈ સુધી ઇંગ્લેન્ડમાં રમશે T20 શ્રેણી. હવે સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આચાર્ય વિદ્યાનંદજી મહારાજના જન્મ શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન કર્યું છે. આ અવસરે તેઓએ ઉપસ્થિત લોકોને સંબોધતા આચાર્ય વિદ્યાનંદજી મહારાજની દેશના વિકાસમાં ભૂમિકાને યાદ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્ર તેમના અસરકારક નેતૃત્વ માટે તેમનું આભારી છે. તેમની બુદ્ધિ, શાણપણ તેમજ સારા સ્વભાવની આજે પણ વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવે છે. आज इस अवसर पर आपने मुझे धर्म चक्रवर्ती की उपाधि देने का जो निर्णय लिया है, मैं खुद को इसके योग्य नहीं समझता. लेकिन हमारा संस्कार है कि हमें संतों से जो कुछ मिलता है उसे प्रसाद समझकर स्वीकार किया जाता है. और इसलिए मैं आपके इस प्रसाद को विनम्रतापूर्वक स्वीकार करता हूं और मां भारती के चरणों में समर्पित करता हूं. मैं अभी भी सोच रहा हूं कि श्री विद्यानंद जी मुनिराज के बारे में बोलने की जगह काश हमें आज भी उन्हें सुनने का सौभाग्य मिलता. ऐसी महान विभूति की जीवन यात्रा को
शब्दों में समेटना आसान नहीं है। ચૂંટણી પંચે બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદી સુધારણા ઝુંબેશ શરૂ કરી છે. આ અભિયાન ભારત ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર 1 જુલાઈ 2025ને નિયત તિથિ માનીને હાથ ધરવામાં આવશે. બિહારમાં અગાઉ મતદાર યાદી સુધારણા ઝુંબેશ 2003માં કરવામાં આવી હતી, પરંતુ વર્તમાનમાં શહેરીકરણ, પ્રવાસન, નવા મતદાતાઓની સંખ્યામાં વધારો, મૃતકોના નામ અપડેટ ન થવાને કારણે આ ઝુંબેશ જરૂરી છે. ચૂંટણી પહેલા દરેક જગ્યાએ મતદાર યાદીનું સંશોધન અને પુનઃપ્રકાશન થાય છે, પરંતુ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચ રાજ્યમાં મતદાર યાદીનું સંપૂર્ણ સંશોધન કરાવી રહ્યું છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસમાં દેશના ઉત્તર પશ્ચિમ, મધ્ય પૂર્વ અને ઉત્તર પૂર્વીય ભાગોમાં ખૂબ જ ભારે વરસાદ થવાની સંભાવના છે. આજે ગુજરાત, કેરળ, માહે, મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં ભારે વરસાદનું અનુમાન છે. પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ અને પશ્ચિમ રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરમાં આગામી 2-3 દિવસમાં મુશળધાર વરસાદ પડી શકે છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ 3 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે. તો રાજસ્થાનના પૂર્વ ભાગમાં ચોમાસું સક્રિય થયું છે. બાંસવાડામાં મહત્તમ 5.2 ઇંચ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી 24 કલાક દરમિયાન જયપુર, ઉદયપુર અને ભરતપુર વિભાગમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. યુએસ સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જન્મજાત નાગરિકતા મામલે રાહત આપી છે. આ નિર્ણય રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જન્મજાત નાગરિકત્વને મર્યાદિત કરવાના પ્રયાસો સંબંધિત કેસમાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતોને તેમના આદેશોના અવકાશ પર પુનર્વિચાર કરવાનો નિર્દેશ આપ્યો છે. ઇઝરાયેલ ઈરાન વચ્ચે 12 દિવસ સુધી ચાલેલું યુદ્ધ અને સંઘર્ષ વિરામ બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ફરી ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે જો ગુપ્ત રીતે માહિતી મળશે કે ઈરાન યુરેનિયમ એનરિચમેન્ટ કરવાનું કામ ચાલુ રાખે છે, તો અમેરિકા ફરી લશ્કરી હુમલો કરશે. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈરાન તરફથી આશા રાખે છે કે તે ફરી પોતાના પરમાણુ કાર્યક્રમને શરૂ નહીં કરે અને આંતરરાષ્ટ્રીય નિરીક્ષણ માટે પોતાના દરવાજા ખોલી દેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના પ્રવાસે છે, ત્યારે આજે તેઓએ ભુજ સ્થિત કુરન હાઈસ્કૂલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ધોરણ 1 અને ધોરણ 9માં વિદ્યાર્થીઓનો પ્રવેશ કરાવી શૈક્ષણિક કીટ આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે કચ્છમાં શિક્ષકોની સમસ્યાનું સરકારે સમાધાન કર્યું છે, તો સરકારે કચ્છને શિક્ષણ દ્વારા વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો સંકલ્પ લીધો છે. કચ્છના શિક્ષકોની વાત કરતો હતો કે ભાઈ અહીંયા આગળ શિક્ષકોની ભરતી, કારણ કે શિક્ષકો અહીંયા ટકે નહીં, ક્યાંક ને ક્યાંક પોતાના અહીંયા આવી તો ગયા હોય નોકરી લેવા માટે, પછી એમનો પ્રયત્ન હોય કે અહીંયાથી ક્યારે પાછા જઈએ, અને એના કારણે અહીંયા ક્યાંક ને ક્યાંક શિક્ષકોની સમસ્યા અત્યાર સુધી રહેલી. તો આ શિક્ષકોની સમસ્યાનું સમાધાન અત્યારે 4100 બીજા શિક્ષકો લઈ રહ્યા છે કે જે કચ્છમાં જ નોકરીની શરૂઆત કરશે અને કચ્છમાંથી જ રિટાયર થશે. એટલે કચ્છમાં પણ શિક્ષકોનું જે અત્યારે નાની મોટી ક્યાંક ઘટ છે એ ક્યાંય નહીં પડે એવું આયોજન સરકાર તરફથી કરવામાં આવ્યું છે. હાલ મિડ ડે ન્યૂઝમાં સમય થયો છે એક વિરામનો. બધા તારી હેસિયત પૂછશે, પણ કોઈને તારી મહેનત દેખાઈ જશે. જે પોતાના બિઝનેસમાં જાન લગાવી રહ્યા છે, રત્નાફિન તેમના માટે લોનની દુનિયાને સરળ બનાવી રહ્યા છે, કારણ કે રત્નાફિન છે તો પોસિબલ છે.
નિહાળો ડાયરાની રમઝટ ડીડી ગિરનાર પર સોમવારથી શુક્રવાર રાત્રે 10:30 કલાકે. પુનઃ પ્રસારણ બપોરે 12 કલાકે ડીડી ગિરનાર પર. નિહાળો તીર્થ દર શનિવારે સવારે 9 કલાકે ડીડી ગિરનાર પર. મોજ કસુંબલ સેલિબ્રિટી સિંગરના સંગે ગમતા ગીતોનો ગુલદસ્તો. દર મંગળવારે સાંજે 7:30 ડીડી ગિરનાર પર. અચૂક નિહાળો મોજ કસુંબલ. ભારતના વીરોની ગાથા સંભળાવવા દેશ પ્રેમ બધાના મનમાં જગાડવા લઈને આવ્યા છે ક્રિશ અને બાલ્ટી બોય. નિહાળો સ્વતંત્રતા સંગ્રામના વિસરાયેલા વીર સેનાનીઓની ગાથા ભારત હૈ હમમાં. પ્રસારણ દર રવિવાર સવારે 11:30 વાગે માત્ર ડીડી ગિરનાર પર. વિરામ બાદ પુનઃ સ્વાગત છે. કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ તરસત દ્વારા ભુજના હમીરસર કાંઠે સાંસદ કચ્છ કાર્નિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લો મૂક્યો હતો. કાર્યક્રમને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે ભૂકંપ પછી કચ્છના પુનર્નિર્માણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વિશેષ કાર્ય કર્યું છે. એક સમયે વેરાન ગણાતું કચ્છ આજે વિશ્વવિખ્યાત બન્યું છે. ના વિનાશક ભૂકંપના મૃતકોની સ્મૃતિમાં શ્રી નરેન્દ્રભાઈ પ્રેરણાથી સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમનું નિર્માણ થયું છે. આ મ્યુઝિયમને પણ વિશ્વના 3 સૌથી સુંદર મ્યુઝિયમમાં સ્થાન મળ્યું છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોરાવીરની પ્રાચીન સંસ્કૃતિનો ભવ્ય વારસો પણ કચ્છમાં સચવાયેલો છે. રાષ્ટ્રીયતાના પ્રતીક સમાન શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ક્રાંતિ તીર્થ પણ માંડવીમાં બન્યું છે. કચ્છ આવી પ્રાચીન વિરાસત સાથે વડાપ્રધાનશ્રીએ આપેલા વિકાસ બી વિરાસત બીના મંત્રને પણ વિકાસના નવા આયામોથી સાકાર કરે છે. વડાપ્રધાનશ્રીએ કચ્છમાં પ્રવાસનની સાથે સાથે પાવર સેક્ટરને પણ પ્રોત્સાહન આપ્યું છે. ખાવડા ખાતે એશિયાના સૌથી મોટા સોલાર વિન્ડ હાઇબ્રિડ એનર્જી પાર્કનું કામ પ્રગતિમાં છે. આ એનર્જી પાર્ક કાર્યરત થતા રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં કચ્છનો ખૂબ મોટો ફાળો રહેશે. નરેન્દ્ર મોદી સાહેબ જે આપણા સવાય કચ્છી છે, જેમણે કાર્નિવલની શરૂઆત ભુજમાં કરી હતી, આ ખરેખર કચ્છના લોકો માટે સૌભાગ્યનું છે અને આપણે ખરેખર ધન્યતા આપવી જોઈએ. આજે આપણો મોટો દિવસ છે કચ્છ લોકો માટે, અને આ પરંપરા જો આપણે કાયમ નિભાવશું તો એનો આનંદ અનેરો છે. देश के प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी ने भी ट्विटर के माध्यम से कच्छ की जनता को शुभकामना दी. सांसद कच्छ कार्निवल का भव्य आयोजन भुज में हुआ है. राज्य के मुख्यमंत्री श्री आदरणीय भूपेंद्र पटेल सर की उपस्थिति में हुआ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ 2025ના ત્રીજા દિવસે કચ્છ પહોંચ્યા છે. ત્યારે મુખ્યમંત્રીએ ગઈકાલે રાત્રે કચ્છના રણમાં આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા કરતા બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે BSFની 85 બટાલિયનના જવાનોને મળી તેમની સાથે ભોજન લીધું હતું. BSFની 85 બટાલિયનના જવાનો સાથે સંવાદ કરી રણની વિષમ પરિસ્થિતિમાં દેશની સરહદ પર ખડે પગે તૈનાત રહેતા જવાનોની પ્રશંસા કરી હતી અને ઓપરેશન સિંદૂરની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પંચમહાલ જિલ્લાના ગોધરાના વિંજોલ સ્થિત ગોવિંદ ગુરુ વિશ્વવિદ્યાલયમાં વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી જોડાઈ વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમમાં વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિર, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલના ઇતિહાસમાં બહુ મહત્વનો દિવસ છે, કારણ કે મહાન ગુરુ ગોવિંદજીના નામે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક યુનિવર્સિટી બને, એક સ્મારક બને અને દેશભરના યુવાનોને, વિશેષ કરીને આદિવાસી યુવાનોનું પ્રેરણાનું સ્થાન બને એના માટે પ્રયાસ કરેલો. 2015માં ગુરુ ગોવિંદના નામે આ યુનિવર્સિટીની સ્થાપના થઈ અને આજે લગભગ 125 કરોડના ખર્ચે જુદા જુદા પ્રકલ્પો, જેમાં સ્પોર્ટ્સ સેન્ટર અને બાકી બધી ગતિવિધિઓ અહીંયા કરવામાં આવી રહી છે. ભૂમિપૂજન પણ છે, લોકાર્પણ છે. હું યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને સમગ્ર પંચમહાલ જિલ્લાની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છા આપવા માંગુ છું. તાપી જિલ્લામાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને ધરતી આબા જનભાગીદારી અભિયાનની ઉજવણીના ભાગરૂપે સાધન સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત નેશનલ સીડ કોર્પોરેશન લિમિટેડ ગાંધીનગર દ્વારા તેમના CSR એક્ટિવિટી હેઠળ 143 આદિજાતિ ખેડૂતોને વિનામૂલ્યે પાવર સ્પ્રેયર પંપ સેટ વિતરણ કરાયા હતા. આ સાથે તાપી જિલ્લાના પ્રાયોજનના વહીવટદારની કચેરી દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ ITIના 170 આદિજાતિ વિદ્યાર્થીઓને રોજગારલક્ષી સાધન સહાય વિતરિત કરાયા હતા. અલગ અલગ યોજનામાંથી તાપી જિલ્લાની અંદર લગભગ 143 જેટલા ખેડૂતોને પાવર સ્પ્રેયર મશીન તેમજ જે ITIમાંથી અલગ અલગ ટ્રેડોમાંથી પાસ થઈને આવેલા વિદ્યાર્થીઓને પોતે નાનો મોટો ધંધો કરી શકે એના માટે આજે કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વર્ષોથી લાભથી વંચિત રહેતા આદિમ જૂથના લોકોને એ લાભ મળે એના માટે PM જનમન યોજના જે લોન્ચ કરી, એમાં લગભગ તાપી જિલ્લાની અંદર 75,000થી વધુ આ જાતિના લોકો રહેતા હતા. લગભગ 369 જેટલા ગામોની અંદર નાના મોટા કેમ્પો કરીને જેટલા પણ લાભાર્થી હોય એને લાભ અપાયો છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બાલવાટિકામાં 28 અને ધોરણ 1માં 6, ખત્રી વિદ્યાલય ખાતે ધોરણ 9માં 125 અને ધોરણ 11માં 73 અને CN બક્ષી હાઈસ્કૂલ જબુગામ ખાતે ધોરણ 9માં 110, ધોરણ 11માં 52 મળી કુલ 394 ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ બાળકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉચ્ચ શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. છોટાઉદેપુર તાલુકો, પાવીજેતપુર તાલુકો અને આજે બોડેલી વિસ્તારમાં બધી શાળાઓમાં જવાનું થયું છે. સાથે સાથે આવનારા સમયની અંદર ગુજરાત સરકારે આ 23મા શાળા પ્રવેશોત્સવને સમાજ ઉત્સવ તરીકે ઉજવીને બાળકના ભવિષ્ય માટે વાલી ચિંતા કરે, શિક્ષકો ચિંતા કરે, પણ એનાથી ઉપર ઉઠીને સરકારની સાથે જો સમાજ ચિંતા કરે તો એની વિશેષ લાભ એ બાળકોને વિશેષ થતો હોય છે. ત્યારે સમગ્ર આખો કાર્યક્રમ એ સમાજના ઉત્સવ તરીકે ઉજવાઈ રહ્યો છે. વધુ સમાચારો જોઈએ એક વિરામ બાદ. ધંધો નાનો હોય કે મોટો, બધાને લોન મળશે, બધાને 4 ચાંદ લાગી જશે. જે પોતાના બિઝનેસમાં જાન લગાવી રહ્યા છે, રત્નાફિન તેમના માટે લોનની દુનિયાને સરળ બનાવી રહ્યા છે, કારણ કે રત્નાફિન છે તો પોસિબલ છે. નિહાળો અયોધ્યામાં શ્રી રામલલ્લા મંદિરથી નિત્ય આરતીનું જીવંત પ્રસારણ દરરોજ સવારે 6 કલાકે માત્ર DD ગિરનાર પર.
નિહાળો યોગ સોમવારથી રવિવાર સવારે 6:45 ડીડી ગિરનાર પર. જુઓ પવનચક્કીનો ભેદ દર શનિવારે સાંજે 6 કલાકે ડીડી गिरनार पर. एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल. આજે જ ડાઉનલોડ કરો OTT વેવ્સ. નિહાળો મનોરંજન નિઃશુલ્ક. વિરામ બાદ પુનઃ સ્વાગત છે. સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ઉમિયાપુરા અને ત્રાંસવાડ પ્રાથમિક શાળા ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો, જેમાં મંત્રી ઋષિકેશ પટેલે આંગણવાડી અને બાલવાટિકાના નાના ભૂલકાઓને શાળા પ્રવેશ અપાવ્યો હતો. મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયા બાદ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. શાળા પ્રવેશોત્સવ એ ગુજરાતનો એક મહોત્સવ બની ચૂક્યો છે. જે રીતે પતંગ મહોત્સવ છે, નવરાત્રી મહોત્સવ છે, દીપોત્સવ છે, એ જ રીતે હવે દરેક ગામે નક્કી કર્યું છે, આદરણીય નરેન્દ્રભાઈની જે પહેલ હતી કે એક પણ બાળક જન્મેલું ગુજરાતની અંદર શિક્ષણ વગર વંચિત ના રહે, એનો જે વિષય હતો આજે દરેક ગામે પોતે જાતે પકડ્યો છે. અને એ એકેય બાળક જન્મેલું તમામે તમામ બાલવાટિકા, આંગણવાડી કે પછી ધોરણ 1માં પ્રવેશ નિશ્ચિત કરાવવાનું કામ આ પ્રવેશોત્સવ કરે છે. અને સાથે ધોરણ 9ની અંદર અને ધોરણ 11ની અંદર પણ આપણે નક્કી કર્યું છે ધોરણ 1માં પ્રવેશ થયેલા બાળકનું સતત ટ્રેકિંગ, એનું હાયર એજ્યુકેશન પૂરું ના થાય ત્યાં સુધી કરી અને કોલેજ સુધી એ હાયર એજ્યુકેશનમાં એ એડમિશન લે ત્યાં સુધીની આખી વ્યવસ્થા ગુજરાત સરકાર. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ ખાતે આજે પ્રોફેસર જસવંતજી કૃષ્ણૈયા મેધા શિષ્યવૃત્તિના પ્રથમ પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન કરાયું હતું. આ શિષ્યવૃત્તિ શ્રી નારાયણ મૂર્તિ, ઇન્ફોસિસ અને કેટમેરનના સ્થાપક અને IIM અમદાવાદના ભૂતપૂર્વ બોર્ડ ઓફ ગવર્નર્સના અધ્યક્ષ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે. પ્રથમ શિષ્યવૃત્તિ નારાયણ મૂર્તિ અને પ્રોફેસર ભરત ભાસ્કર દ્વારા 2024થી 26ની બેચના સૌથી વધુ ગુણ મેળવનારા PGP1 ના વિદ્યાર્થી વિરાજ મોદીને આપવામાં આવી છે. આ શિષ્યવૃત્તિ માત્ર એક મહાન શિક્ષક માટે શ્રદ્ધાંજલિ નથી, પણ મૂલ્યો, બૌદ્ધિક શિસ્ત, જિજ્ઞાસા અને નમ્રતા આગળ વધારવાનો પ્રયત્ન છે. In 1992-93 in bank, today you see so many ATMs. ATMs are, that's technology. So many ATMs, so many bank branches, right? Everybody has benefited. The job creation has been huge in the banking sector, thanks to technology. First, it was a recognition of the work that I had put in over the past year, and the work that the institute had put in creating an environment where learning could be so easy. In the contributions that were made by my professors and my peers in the journey that I've had so far. It was a recognition of the support that I've received from my family, from my previous institutions, from my previous professors all throughout my life. But at the same time, it also bestowed upon me a responsibility to continue to excel, to continue to uphold the standards that have been inculcated in me by this institution and all the ones before it.
દીવ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વડોદરાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર સિક્યોરિટી ક્ષેત્રમાં પીજી સર્ટિફિકેશન 2025 પ્રોગ્રામનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રોગ્રામમાં દેશભરમાંથી 85 ફેકલ્ટી સભ્યો ભાગ લઈ રહ્યા છે. આ પ્રોગ્રામ હાઇબ્રિડ મોડમાં 6 મહિના સુધી ચાલશે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ, કેમિકલ વગેરે જેવા મુખ્ય એન્જિનિયરિંગ શાખાઓના ફેકલ્ટી સભ્યોને તાલીમ આપવાનો છે. ये जो QIP क्वालिटी इम्प्रूवमेंट प्रोग्राम के तहत IIIT बड़ोदरा ने 2 कोर्स शुरू किए हैं. एक 6 महीने का सर्टिफिकेट कोर्स है. एक कोर्स जो है वो आर्टिफिशियल इंटेलिजेंस पे है और दूसरा कोर्स साइबर सिक्योरिटी पे है. AICT का ये मानना है कि जिनका बैकग्राउंड कंप्यूटर साइंस नहीं है, जो प्रोफेसर्स जो कंप्यूटर साइंस बैकग्राउंड नहीं है, जो इलेक्ट्रॉनिक्स में या इलेक्ट्रिकल में या सिविल में या कहीं किसी और ब्रांच में हैं, उनको हम आर्टिफिशियल इंटेलिजेंस से का नॉलेज दें और उनको आगे वो अपने क्लास में और आगे अपने रिसर्च में वो कैसे उसको यूज कर सकते हो, उसके लिए ये कोर्स बनाया. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 171 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છના માંડવીમાં 2.56 ઇંચ, વલસાડના પારડીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે 13 તાલુકામાં 1 થી 3 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સિઝનનો કુલ 29.39% વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં સૌથી વધુ કચ્છમાં 26.16 ઇંચ વરસાદ વરસ્યો છે. હાલ રાજ્યના 18 જળાશયો હાઈ એલર્ટ પર છે. સાથે જ વરસાદમાં સંભવિત દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યમાં NDRFની 13 અને SDRFની 20 ટીમ તૈનાત કરવામાં આવી છે. વરસાદની મજા માણી રહ્યા છે. ગરમીથી રાહત મળી અને બસ વાતાવરણ ઠંડુ થયું, નાહવાની મજા આવી. પોરબંદર ચોપાટીનો નજારો જોવાલાયક છે. ખેડૂતો તો વરસાદની રાહ જોઈને જ બેઠા હોય છે, કારણ કે આપણે વાવણી જે છે એ વરસાદથી જ થાય છે. તો બધાને ખુશીનો અને આનંદનો માહોલ છે. સમગ્ર જિલ્લામાં દરેક તાલુકામાં વરસાદ નોંધાયો છે, પરંતુ વરસાદ ધીમી ધારે છે, જે ખૂબ જ સારી બાબત છે. એના હિસાબે કોઈ સમસ્યાઓ સર્જાઈ નથી અને વાવણી કરેલા પાક માટે પણ આ ધીમી ધારનો વરસાદ ખૂબ ઉપયોગી થઈ રહ્યો છે. મહેશ લુકા, ફોન થઈ રહ્યો. અષાઢી બીજના દિવસે ભગવાન રણછોડરાય નડિયાદ શહેરના ભક્તોના ઘરે પધરામણી કરતા હોય છે અને સાંજે નિજ મંદિર પરત ફરે છે. અગાઉ મંદિર ખાતે ભગવાન રણછોડરાયની મહાઆરતી બાદ મંદિરના પટાંગણમાં પ્રદક્ષિણા કરવામાં આવે છે. ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે ભગવાન રણછોડરાયના 3 સ્વરૂપોની રથયાત્રા નીકળે છે. નડિયાદમાં આશરે 300 ઉપરાંત પરિવારોના ઘરે ભગવાનની પધરામણી કરાઈ હતી. આ મંદિરની 218મી રથયાત્રા છે અને ગુજરાતની અંદર સૌથી પહેલું જે નડિયાદ શહેર છે કે જેમાં ભગવાન રથયાત્રાના દિવસે ભક્તોને ઘરે ઘરે પધરામણી કરે છે અને લગભગ 300 પધરામણીઓ છે. અને આ જે મૂર્તિ છે એ લગભગ ડાકોરના જેવી સ્વયંભૂ પ્રમાણિત છે અને અહીંના જે કંઈ તહેવારો ઉજવાય છે એ બધા ડાકોર અને શ્રીનાથજી પ્રમાણે ઉજવાય છે. આજે રથયાત્રાના પવિત્ર દિવસે નારાયણ દેવ ભગવાનના રથયાત્રા નિમિત્તે અમારે ઘેર જે ભગવાન પધાર્યા છે તે સર્વે ભક્તોને ભગવાન સુખ, સંપત્તિ અને આશીર્વાદ આપે. ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની પહેલી મેચ આજે બ્રિટનના ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. ODI ત્રિકોણીય શ્રેણીમાં શાનદાર પ્રદર્શન બાદ ભારતીય ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ આજથી 22 જુલાઈ સુધી ઇંગ્લેન્ડમાં T20 શ્રેણી રમશે. આ સાથે જ મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. મને રજા આપશો. નમસ્કાર.